જીવદયા જેવા સેન્સિટિવ વિષય પર બનેલી ફિલ્મ જીવ સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે ચર્ચા કરવી છે અને રિવ્યુ કરવું છે ગુજરાતી ફિલ્મ જીવનું. ફિલ્મની અંદર સારા પાસાઓ પણ છે, ખરાબ પાસાઓ પણ છે. બંને વિશે વાત કરીશું. તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો, જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે. આ ફિલ્મ ફક્ત 2 કલાક અને 4 મિનિટની ફિલ્મ છે. યુ સર્ટિફિકેટ મળેલું છે, એટલે કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે. નાના બાળકો પણ આ ફિલ્મને જોઈ શકે છે. ફિલ્મની સ્ટોરીની વાત કરું તો ફિલ્મની સ્ટોરી આપણને ટ્રેલર પરથી જ ખબર પડી જાય છે કે જીવદયા ઉપરની વાત છે. આ ફિલ્મની સ્ટોરી કચ્છના રાપર ગામથી શરૂ થઈ અને 50 વર્ષની જર્ની આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. 70ના દાયકાની વાત છે. વેલજીભાઈ નામના વ્યક્તિએ આ જીવદયાની ઝુંબેશ ઉપાડી હતી અને કઈ રીતે આગળ વધારે છે એની આખી જર્ની આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. સાથે બીજી પણ પેરેલલ સ્ટોરી એક ચાલી રહી છે, જે પરિવાર વિશેની વાત છે. ફિલ્મના સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે એકદમ મને ધીમો લાગ્યો. જોકે ધીમા સ્ક્રીન પે થી મને કોઈ પ્રોબ્લેમ પર્સનલી નથી, પણ ક્યાંક અંશે ફિલ્મનું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોય ને તો એ ધીમો સ્ક્રીન પે પણ આપણને લાજવાબ ફિલ્મ બનાવીને આપે. અહીંયા સ્ક્રીન પે ધીમો છે, સાથે ફિલ્મનું પ્રેઝન્ટેશન મને એ રીતનું નથી લાગ્યું કે જે રીતે પ્રોપર થવું જોઈએ. અમુક વસ્તુ ફિલ્મની અંદર જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક વધારાના જે સીન લીધેલા છે આ ફિલ્મની અંદર એ ક્યાંક ને ક્યાંક ફિલ્મની સ્ટોરીને નડી રહ્યા છે. 2 કલાકની ફિલ્મ હોવા છતાં પણ જો ફિલ્મ લાંબી લાગતી હોય ને તો એ સમજી લેવાનું થાય કે ફિલ્મમાં મજા નથી આવી. હા, પણ એવું નથી, આ ફિલ્મની અંદર બિલકુલ મજા નથી આવી. લોકો અલગ અલગ રીતે જીવદયાની સેવા કરતા હોય છે. જેમ કે ઉત્તરાયણની અંદર આપણે જોતા હોઈએ છીએ, સાથે ગાયો ગૌરક્ષકોને આપણે જોતા હોઈએ છીએ કે દરેક રીતે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કંઈક ને કંઈક અંશે જીવની રક્ષા કરતા હોય. ફિલ્મની અંદર જે પણ કંઈ બતાવ્યું છે એ કંઈક અંશે આપણને સારું પણ લાગે છે, છતાં પણ આપણે મનમાં એક એવો સવાલ થાય છે કે યાર એટલી બધી મજા ના આવી. ફિલ્મના સારા પાસાઓની વાત કરું તો ફિલ્મની અંદર એક્ટિંગ બધાની લાજવાબ છે. આગળ વાત કરીએ એક્ટિંગ વિશે દરેકની, પણ સિનેમેટોગ્રાફી ફિલ્મની અદ્ભુત છે. મતલબ કે જે ગામડાઓના દ્રશ્યો લેવામાં આવે છે બહુ જ મસ્ત રીતે લેવામાં આવે છે. શહેરોના દ્રશ્યો પણ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે, એ પણ જબરજસ્ત રીતે લેવામાં. વેલજીભાઈની જે આખી જર્ની બતાવવામાં આવી છે કે જેમને જીવદયા કરતા કરતા કેટલી બધી તકલીફો પડી છે, કેટલા બધા કોર્ટ કચેરીનો સામનો કરવો પડે છે, કેવા કેવા લોકોનો સામનો પણ કર્યો છે. દરેક વસ્તુ આ ફિલ્મની અંદર લઈ લેવામાં આવી છે. ટેકનિકલી આ ફિલ્મની અંદર મને ખાસ કઈ ખામીઓ દેખાણી નથી, પણ ફિલ્મનું મ્યુઝિક એટલું બધું ઇમ્પેક્ટફુલ નથી લાગ્યું. હા, લાસ્ટની અંદર 1-2 સોંગ આવે છે જે આપણને પ્રભાવિત કરી જાય છે. 2 સ્ટોરીઓ ફિલ્મની અંદર ચાલે છે. એક પરિવાર વિશેની વાત ચાલે છે કે પરિવારને સમય આપવો જોઈએ કે નહીં, એ બધી વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. સાથે નાના બાળકની પણ ભૂમિકા છે. ડાયલોગ્સની વાત કરું તો ખાસ મને અસર નથી કરે, પણ અમુક ડાયલોગ જરૂર ઇમ્પેક્ટફુલ લાગ્યા છે. જેમ કે એક જીવની રક્ષા કરવા માટે બીજા જીવને નુકસાન પહોંચાડવું એ પણ ખોટું છે. આવા બધા ઘણા ડાયલોગ ફિલ્મની અંદર લેવામાં આવે છે જે ઇમ્પેક્ટફુલ આપણને લાગે છે. ઘણા બધા પાત્રો છે આ ફિલ્મની અંદર, પણ દરેક પાત્રને એક એક સીન તો એવો આપ્યો જ છે કે જ્યાં એમની ઇમ્પેક્ટ બતાવી શકે. આ ફિલ્મની વાર્તા એકદમ ઇમ્પ્રેસિવ હતી, પણ ક્યાંક ને ક્યાંક હશે ફિલ્મનું પ્રેઝન્ટેશન આને નડી શકે છે. કેમ કે મને જે રીતનું પ્રેઝન્ટેશન લાગ્યું છે કંઈક ને કંઈક અંશે મેકર કન્ફ્યુઝ હોય એવું મને અહીંયા દેખાઈ આવ્યું. ફિલ્મની અંદર 2 સ્ટોરી લેવામાં આવી છે, પણ મને નથી લાગતું કે ફિલ્મની અંદર 2 સ્ટોરીની જરૂર હોય. કેમ કે એક સ્ટોરી એક પારિવારિક રીતે સમસ્યાઓનો સામનો કરીને ચાલતી હોય છે, બીજી આ જીવદયા ઉપર ચાલતી હોય છે. વેલજીભાઈની કહાની આમાં ચાલે છે. એ બંનેનું કનેક્શન મળે છે, પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મ જોતા આપણને એવું લાગે છે કે આ બંને સ્ટોરીનું કનેક્શન શું છે યાર, એ આપણને અંતમાં ખબર પડે છે, પણ ત્યાં એટલું ઇમ્પેક્ટફુલ નથી લાગતું. જીવની રક્ષા કરવી સહેલી હોય છે, પણ જીવને સાચવવા અઘરા હોય છે. કતલખાને જતી ગાયો કે કોઈ બી જીવ એને આપણે બચાવી તો લઈએ, પણ એની રક્ષા કરવી કેટલી અઘરી હોય છે એ આખી જર્ની આ ફિલ્મની અંદર જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરી છે. એ ક્યાંક ને ક્યાંક અંશે ફિલ્મના પ્લસ પોઈન્ટમાં કહી શકાય. બચાવ્યા પછી આ દરેક જીવની કાળજી રાખવીને એ ખરેખર વિચારવા જેવું છે. આ ફિલ્મ એક ઇમ્પેક્ટફુલ મેસેજ પણ આપી જાય છે કે આપણે જીવને કઈ રીતે જોવા જઈએ, કઈ નજરે જોવા જોઈએ. ફિલ્મની અંદર ગાયો, ભેંસો અને ઘેટા બકરાઓની વાત કરવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ નથી બતાવવામાં આવી કે એ લોકોની કાળજી લેતા લેતા એમનામાંથી જે ફંડ આવે છે, મતલબ કે ગાયો ભેંસોના દૂધ દહીંમાંથી જે ફંડ આવે છે એ ફંડ વિશે ક્યાંય પણ ફિલ્મની અંદર નથી બતાવવામાં આવ્યું. આટલા બધા જીવ એક સાથે રહેતા હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્કમ પણ હોય, પણ એના વિશે ક્યાંય પણ આ ફિલ્મની અંદર કોટ કરવામાં નથી આવ્યું. એક્ટિંગની વાત કરું તો ધર્મેન્દ્રસિંહ ગોયલની શું વાત કરીએ આપણે. કસુંબરની અંદર એક રોલ કરીને પી ગયા હતા એમ,
અહીંયા પણ આ રોલની અંદર ખરેખર ઇમ્પેક્ટ છોડી જાય છે. અદ્ભુત રીતે એક્ટિંગ એમને પણ કરી છે. દરેક સીનની અંદર એ પ્રભાવ છોડી જાય છે. શ્રદ્ધા ડાંગર, આકાશ ઝાલા, સની પંચોલી જેવા કલાકારો પણ આ ફિલ્મની અંદર દેખાય છે. શ્રદ્ધા ડાંગર પણ ઇમ્પેક્ટફુલ એક્ટિંગ આ ફિલ્મની અંદર કરી જાય છે. જેટલા પણ સીન મળ્યા છે એની અંદર સની પંચોલીનું કામ પણ આ ફિલ્મની અંદર એક સીનની અંદર જબરજસ્ત પ્રભાવિત કરી જાય છે. જ્યારે એમનો છોકરો ગેટની બહાર જતો રહેશે ને એ વખતે જે એમના ડાયલોગ્સ આવે છે ને એમાં ખરેખર ઇમ્પ્રેસ કરી જાય છે. આકાશ ઝાલાની મારે ખાસ વાત કરવી છે આ સીનની અંદર. આકાશ ઝાલાને આ રીતના કોઈ લગભગ પ્રેઝન્ટ નથી કર્યા. બહુ ઓછા સીન છે ફિલ્મની અંદર, પણ ગજબનું ઇમ્પ્રેશન આ એક્ટર નાખી જાય છે. કેમ કે એમનું કેરેક્ટર એ રીતનું છે. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એ કેરેક્ટરને વધારે પડતું આ ફિલ્મની અંદર લેવાની જરૂર હતી. ઓલ ઓવર આ ફિલ્મની વાત કરું તો હું આ ફિલ્મને એવરેજ પ્રકારની ફિલ્મ કહીશ, કેમ કે વન ટાઈમ વોચ તો છે જ, એકવાર તમારે જોઈ શકાય એવી ફિલ્મ છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.